મારું નામ પ્રકાશભાઈ શુક્લ છે। વડોદરામાં લગભગ 60 વર્ષથી રહું છું। હું રિટાયર્ડ ઓફિસ સુપ્રિન્ટેન્ડન્ટ છું સરદાર સરોવરમાંથી, ડેમમાંથી। અને આજે હું સર્વેને અપીલ કરું છું કે સ્પાર્ક ટીવી જે છે ટુડે, એની અંદર જે એક મુહિમ ચાલે છે કે વડોદરાને એક સ્વચ્છતાના રૂપમાં જોવાનું છે। જે વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાહેબના જે વિચારો છે એને અમલમાં લાવવા માટે આ એક મુહિમ ચલાવે છે, જેથી આપણે સૌ વડોદરાવાસીઓ એક સંસ્કારી નગરી તરીકે જો સાથ ને સહકાર આપીશું। અત્યારે શું થાય છે કે જ્યાં જ્યાં પડીકાઓ લે છે એ રસ્તા ઉપર છોડી દે છે અને એમ કચરો વાય છે, ગાયને એ ખાય છે અને ત્યાર પછી એને નુકસાન થાય છે। એટલે આ રીતે જે કોથળીઓ નાખવામાં આવે છે પોલિથીનની, એ બધો પોલિથીન કોથળીઓ ના નાખે રસ્તા ઉપર અને સભ્યતાથી વર્તી વ્યવસ્થિત રીતે ડિસિપ્લિનથી જ્યાં કચરા પેટી છે કોર્પોરેશન જે મૂકેલી છે ત્યાં જો થોડી મહેનત કરી અને નાખવામાં આવશે તો સરસ રીતે વડોદરા એક સુંદર સંસ્કારી નગરી તરીકે જે વર્ષોથી આપણે જે ઇમેજ બનાવેલી છે એ કાયમ રહેશે। એવું હું આ સ્પાર્ક ટીવીના માધ્યમથી હું સર્વે નાગરિકોને અપીલ કરું છું।